લાખ ગરબાની જ્યોત કરી ગાખે, ઘેલી ગરબી લઈ રમવાની ચોકે, મારા આંગણીએ કરવા અજવાસ, મારા આંગણીએ કરવા અજવાસ, વહેલાવો ને મોરી માં, અંબા જોઈએ તમારી વાત, તારા ગુણ લાગાઉં દિન રાત, વહેલાવો ને મોરી માં. આરા માડી રે ઠાણા વીણતા કઈડ્યો મન વિસુડો, કે હંબો હંબો વિસુડો, કાળો હમર વિસુડો, હંબો હંબો વિસુડો, તટક્યો મન વિસુડો. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો હવે નવરાત્રીની સિઝન આવશે અને તહેવારો શરૂ થશે એટલે જન્માષ્ટમી અને ત્યારબાદ નવરાત્રી. દરેક વ્યક્તિ નવરાત્રી માટે ખૂબ ઉત્સાહિત હોય છે અને ગરબા કોને ન ગમે, એમાં પણ ખાસ ગુજરાતના ગરબા, અને એમાં પણ જો ઐશ્વર્યા મજમુદારના ગરબા હોય તો કેવી મજા આવે. આજે આપણી સાથે ઐશ્વર્યા અત્યારે જોડાઈ છે અને ઐશ્વર્યા સાથે જ વાત કરીએ. ઐશ્વર્યા, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઐશ્વર્યા, અત્યારે તમારા ઘણા બધા હું સોશિયલ મીડિયા પેજ જોતી હતી, ઘણા ફોરેનમાં તો નવરાત્રી શરૂ થઈ ગઈ છે, લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. એકદમ એ લોકોને ત્યાં નેચરલી થોડી વહેલી શરૂ થાય છે. એક તો વેધર એ લોકોની જે પ્રમાણે છે એ પ્રમાણે થોડુંક વહેલા કરે તો એ લોકોને પણ ઇઝી પડે. તે ઉપરાંત આઈ થિંક એમાં થોડો ઘણો અમારો પણ વાંક છે કે અમે લોકો ઇન્ડિયાની નવરાત્રી દરમિયાન એટલા બિઝી થઈ જઈએ છીએ કે એની આસપાસના દિવસો અમે બીજા દેશો માટે ફાળવી નથી શકતા, ઓછા ફાળવી શકીએ છીએ. એટલે ઘણા વહેલા સમયથી અમે આખી દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, એટલે કે બેઝિકલી આખી દુનિયામાં અમે લોકો ફરતા થઈ જઈએ છીએ. અને થેન્ક્સ ટુ દેટ એક પેલું દરેક જગ્યાએ મેં પહેલેથી જ સાંભળ્યું છે કે ગુજરાતીઓનું વિઝન બહુ દૂર સુધીનું, બહુ ઊંડું અને બહુ વિશાળ હંમેશા રહ્યું છે. અને આઈ થિંક ધીસ ઇઝ યેટ વન મોર એક્ઝામ્પલ ઓફ દેટ કે આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિને એ લોકો એમના બાળકો સુધી પોતાને માટે પણ એન્જોયમેન્ટ માટે પણ ખાસ કરીને તો નેક્સ્ટ જેનરેશન્સને માટે જાળવી રાખે છે બહારના દેશોમાં. અને ખૂબ વધારે એનું એક રીતે કહીએ ને તો પુશ કરે છે કે આપણી સંસ્કૃતિ બાળકો સુધી પહોંચે અને એ લોકોને ગમે. માત્ર પહોંચાડવા સુધીનું પણ નથી. સો ઇટ્સ સો નાઇસલી લિંક્ડ કે એન્ટરટેનમેન્ટની સાથે જ્યારે તમે સંસ્કૃતિ પણ સાથે પીરસી શકો એવો મોકો અમને બધાને આપે છે. એઝ આર્ટિસ્ટ વી ફીલ વેરી વેરી ઓનર્ડ કે દુનિયાભરમાં આપણી ગુજરાતી કળા અને સંસ્કૃતિને લઈ જવાય. તો હુ વુડ લાઈક ઇટ. અને એટલે જ કહેવાય છે કે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને આ સદાકાળ ગુજરાતની અંદર આ વખતે ગુજરાતીઓને નવા કયા ગરબા સાંભળવા મળશે? એ જ પારંપરિક ટ્રેડિશનલ ગરબા કે પછી આ વખતે કંઈક ઐશ્વર્યાએ નવું કર્યું છે? કારણ કે ઐશ્વર્યા નવું કરવા માટે ખૂબ જાણીતા છે. અમુક વખતે છે ને ફ્રેન્કલી જ્યારે હું ગાતી હોઉં છું તો હું નોટિસ કરું છું કે નવું ગરબા એક એવી વસ્તુ છે ને કે એમાં નવામાં તમે નવી બીટ્સ એડ કરી શકો, નવામાં તમે નવું સંગીત એમાં ઉમેરી શકો, પણ જે પ્રાચીન વર્ષોથી ગવાતા ગરબાની ગાયનની પણ મજા છે, શબ્દોની મજા છે, શબ્દોનો ખૂબ ઊંડો અર્થ છે જેનાથી તમારો ભાવ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને આપણી ફેસ્ટિવિટીઝને આપણી સાથે જોડતો એવો ભાવ કે તમે માતાજીનો ગરબો ગાતા હો, અંબા જોઈએ તમારી વાત, વહેલાઓને મોરી માત. આ વસ્તુને તમે કોઈ પણ નવી સ્ટાઇલના ગરબામાં રોપવાનો પ્રયત્ન કરો તો તમે બહુ સક્સેસફુલ નહીં થઈ શકો. પછી યુ કેન ડુ રોમેન્ટિક જે ગરબાના તાલે ગવાતા ગીતો છે એ રોમેન્ટિક ગીતો તમે નવા કરો, મજા આવે, એવરીબડી લાઇક્સ દેટ. બટ આઈ થિંક ગરબાનો જે એસેન્સ છે એ જૂના જ ગીતોમાં છે. નેચરલી અમે અમારું લિસ્ટ બહુ શફલ કરીએ છીએ અને આપણી પાસે એવું ભાથું છે કે જે આમ જેનરેશન સુધી ખૂટી નહીં શકે ક્યારે. એટલે બહુ બધા અમે શફલ કરીને નવા ગરબા
ગાવાના છીએ, ન્યૂ ટુ આવર લિસ્ટ. એટલે નવા તો છે બટ દે આર નોટ ન્યૂ ઇન ધેર મેકિંગ, દે આર જસ્ટ ન્યૂ ફોર અસ ટુ પરફોર્મ. પણ એની અમને પણ બહુ મજા આવે છે, કેમ કે અમે નવી નવી રીતે એને અરેન્જ કરીએ, લોકોને કેવા સ્ટેપ્સ કરવા માટે વધારે પ્રેરી શકે એવો તાલ રાખીએ. અને બધા ગરબા કરતા હોય ત્યારે એમની અંદર એવો જુસ્સો હોય કે એવું બધું ચાલતું હોય when we're singing. So to give them more opportunity to participate, to interact, એટલે અમે એ પ્રકારની વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાંથી એક તો આ જ છે, અંબા જોઈએ તમારી વાત, તારા ગુણલા ગાઉં હું દિન રાત, વહેલા આવો ને મોરી માત. ઇટ્સ બ્યુટિફુલ. આઈ ડોન્ટ ઇવન નો કોણે લખ્યો છે, ક્યાંકથી મારા સુધી પહોંચ્યો છે. અને એનો એક અંતરો એમાં મેં પણ લખ્યો છે, મારી રીતે ઉમેર્યો છે, બીકોઝ અમને થોડું લાંબુ કરવું હતું ગીત, એટલે આવું બધું કરતા હોઈએ છીએ. અચ્છા, એકાદી લાઈન થઈ જાય? એબ્સોલ્યુટલી. હું મારા લખેલા અંતરાથી શરૂ કરું. એ બાને મને પ્રેક્ટિસ કરવા મળી જાય. લાખ ગરબાની જ્યોત કરી ગાખે, ઘેલી ગરબી લઈ રમવાની ચોકે, મારા આંગણે કરવા અજવાસ, મારા આંગણે કરવા અજવાસ, વહેલાવો ને મોરી માત, અંબા જોઈએ તમારી વાટ, તારા ગુણ લાગાઉં દિન રાત, વહેલાવો ને મોરી માત. ક્યા બાત. ઐશ્વર્યા, તમે પોતે ગરબા રમો છો કે નથી રમતા, કે પછી આખી નવરાત્રી તમારે બી ગરબા ગાવાના જ હોય છે? ના, હું રમી લઉં છું મારી નાની નાની વિન્ડોઝ શોધીને. મુંબઈમાં અમને જરાક આઉટડોરમાં રિસ્ટ્રિક્શન છે કે અમે માત્ર 10 વાગ્યા સુધી જ ગરબા પ્લે કરી શકીએ, લાઈક ઓન ધ લાઉડ સ્પીકર. પણ એનો મને એ ફાયદો થાય છે કે અમુક જે અહીંયાના ઇન્ડોર વેન્યુઝ હોય છે કે જેમાં ખૂબ નાના પાયે પણ સરસ ગરબા થતા હોય છે, એવી જગ્યાઓએ ધીમેથી આઈ સ્નીક ઇન વિથ માય ફ્રેન્ડ્સ. અને રાતે જ્યારે થોડોક આમ લાંબો સમય હોય ને કે વાંધો નથી આજે હું જઈ શકું એમ છું, તો હું પોતે જતી રહેતી હોઉં છું વિથ 2-3 ઓફ માય ફ્રેન્ડ્સ. અને ત્યાંના ઓર્ગેનાઇઝરને સાથે મારી થોડીક ઓળખાણ હોય કે ભાઈ મને પાછળની ડોરથી એન્ટ્રી આપી દેજો, હું થોડીક વાર રમીને પાછી જતી રહીશ. સો આઈ ઓલ્સો ડુ ઓલ ઓફ દેટ. અને આઈ થિંક આ બધી નાની નાની બાબતોની જ જીવનની મજા છે. ધીઝ આર ધ સ્મોલ જોયઝ. એટલે હું રમી તો લઉં છું. અચ્છા, રમી તો લો છો. અચ્છા, કોના ગરબા સૌથી વધારે ગમે? ઐશ્વર્યાના પોતાના ગાયેલા ગરબા સૌથી વધારે ગમે, કે પછી જે અલગ અલગ સિંગર્સ છે એ લોકોના ગરબા ઉપર ઝૂમવાની વધારે મજા આવે? લુક, આઈલ બી ઓનેસ્ટ, તમે જ્યારે ખૂબ ગરબા ગાતા હો ને ત્યારે તમારા મનમાં એક તાલ બેસી ગયો હોય, તમારી પોતાની એક સ્ટાઇલ બેસી ગઈ હોય કે આ વસ્તુ આમ જ ગવાય અથવા આમ ગવાય તો મને વધારે સાંભળવાની મજા આવે. પણ એ તો કોઈ દિવસ પોસિબલ જ નહીં થાય કે હું ગાતી હોઉં અને હું પણ રમું. એટલે ઇટ્સ ઇમ્પોસિબલ ફિઝિકલી ટુ ડુ સો. અને કોઈ જગ્યાએ એવું તો ના બની શકે કે એક બાજુ મારો શો થતો હોય અને બીજી બાજુ એ લોકો મારા જ ગરબા રેકોર્ડ કરીને પ્લે કરતા હોય. સો દેટ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. ઇફ દેટ વોઝ પોસિબલ, આઈ વોન્ટ ટુ એક્સપિરિયન્સ દેટ મારા પોતાને માટે, કે લોકોને કેવી અનુભૂતિ થતી હશે જ્યારે આમ સંગીત ચાલતું હોય છે, એમને કેવું ફીલ થાય છે જાણવા માટે મારે આ કરવું છે. બટ સિન્સ દેટ ઇઝ નોટ પોસિબલ, હું જ્યારે નાની હતી અને અમદાવાદમાં ગરબા રમવા જતી હતી તો સંજયભાઈ ઓઝાના ગરબા રમવામાં મને મજા આવે, પાર્થના ગરબામાં મને મજા આવે, શ્યામલ સૌમિલ મુનશીના ગરબામાં મને મજા આવે. પણ વર્ષો થયા કે મેં એકચ્યુઅલી કોઈ શો અટેન્ડ કર્યો હોય એમનો પણ. બટ ધીસ ઇઝ માય લાસ્ટ મેમરી ઓફ ડાન્સિંગ. કારણ કે ઐશ્વર્યાને હું ત્યારથી ઓળખું છું જ્યારે સ્ટાર્સની લિટલ ચેમ્પિયન બની હતી અને એકદમ ચુલબુલી ઐશ્વર્યા હતી. તો આ ચુલબુલી ઐશ્વર્યા હવે એક સિંગર, એક સ્ટાર છે. અને આ સ્ટારમાં કેટલા પરિવર્તન છે? થોડાક મેન્ટલ મેનલી આઈ થિંક પરિવર્તન છે કે જે આપણને જગ શીખવે, પોતે પોતાની જાતને શીખવીએ, એક્સપિરિયન્સીસ થાય. અને તે ઉપરાંત એક જેનેરિક ગ્રોઈંગ અપ જે થાય, દેટ્સ આઈ થિંક દેટ્સ ઓલ દેટ હેઝ ચેન્જ્ડ. બટ ઓન અ ડેલી લેવલ હું કદાચ એનાથી વધારે ચુલબુલી થઈ ગઈ છું હવે.
બહુ જ મસ્તીખોર વધારે થઈ ગઈ છું હું, પણ એની સાથે સાથે હું બધું આઈ થિંક એવરીથિંગ હેઝ ગ્રોન. સો મસ્તી પણ જેટલી વધી છે એટલી મારી મેચ્યોરિટી પણ વધી છે. સો મને એ સમજાય છે કે ક્યાં કેટલી અને કોની સાથે મેચ્યોરિટીથી આપણે પોતાની જાતને કન્ડક્ટ કરવાની અને ક્યાં મસ્તી પણ કરી લેવાની. હુ ઇઝ માય સેફ સ્પેસ કે જે મારા ઘરના લોકો હોય, મારા મિત્રો હોય, મારું બેન્ડ એકચ્યુઅલી આઈ એમ વેરી ક્લોઝ ટુ માય એન્ટાયર બેન્ડ. અને અમે આવી રીતે 3 મહિના જ્યારે ટૂર પર જતા હોઈએ ત્યારે તો એટલી બધી મસ્તી મજા થતી હોય, એકબીજાની સાથે મજાક થતી હોય કેટલી બધી. અને હું હજી બી નાની જ છું મારા બેન્ડમાં, લગભગ સૌથી નાની છું, મારા કરતા એકાદ વર્ષ નાની મારી એક બેકિંગ વોકલિસ્ટ છે, બટ તો પણ હું હજી નાની જ છું. અને એ લોકો જે તમને નાની દીકરી કે નાની બહેન તરીકે તમને પજવે ને મોટા ભાઈઓ, એ એક ફિલિંગ, આઈ એમ ટુ લકી ટુ હેવ અ બેન્ડ લાઈક દેટ વિચ ફીલ્સ લાઈક ફેમિલી. અને અમે 10 વર્ષથી સાથે છીએ, સો નેચરલી ઇટ્સ બીકમ ફેમિલી. એટલે કદાચ સૌથી પહેલા જો મારા લગ્નનું ઇન્વિટેશન લખવાનું હોય ને તો એ લોકોના નામ, મારા ફેમિલીના નામ લખાય એની પહેલા લખાય, કંકોત્રીના. એટલે એટલો બોન્ડ હોય ને અમુક લોકો સાથે. સો આઈ એમ વેરી લકી લાઈક દેટ. સો બધું જ વધ્યું છે, પરિવર્તન તો થયું છે, બટ ફોર ધ ગુડ, ફોર ધ બેટર. અચ્છા, આજની જે જનરેશન છે એને તમે કઈ, કારણ કે આજની જનરેશનમાં હવે બધું જ બદલાયું છે. એટલે જ્યારે 10 વર્ષ પહેલાના ગરબા હું જોતી હતી તો મને બહુ ડિફરન્ટ લાગે છે આજની જનરેશનના ગરબા. કારણ કે હવે બધું જ એની અંદર એક મતલબ ગરબાની સ્ટાઇલ પણ મને એવું લાગે કે આઈ એમ ટુ ઓલ્ડ ફોર ગરબા. No, that's not true. Nobody is ever old for Garba. Garba is that universal dance form કે તમારી ઉંમર, તમે ચાલતા થઈને 2 વર્ષના થયા હો ને જસ્ટ આમ you can manage કે તમે પડી ના જાઓ, ત્યારથી એ ઉંમરથી લઈને તમે જ્યાં સુધી ચાલી શકતા હો કોઈની મદદ વગર, ત્યાં સુધી તમે રમી શકો એવું એકમાત્ર ડાન્સ ફોર્મ છે ગરબો. તે ઉપરાંત તમે ચાલી નથી શકતા, નો પ્રોબ્લેમ, તમે બેસીને ગરબા રમી શકો છો. આપણી પાસે એવી પણ ફેસિલિટી છે આ ડાન્સ ફોર્મમાં. અને યા ઇટ્સ ચેન્જ્ડ, બટ એક રીતે જોવા જઈએ તો વોટ હેઝ નોટ ચેન્જ્ડ દેટ ગરબા વુડ નોટ ચેન્જ. એવી રીતે કઈ વસ્તુ છે કે જે બદલાઈ નથી કે ગરબા ના બદલાય? ભાષાઓનું પ્રભુત્વ બદલાયું છે, આપણે જે જમીએ છીએ ખાવાનું, એને જમવાની રીત બદલાઈ છે, ભણતર બદલાયું છે, ગણતર તો બહુ જ બદલાઈ ગયું છે. તે ઉપરાંત આપણે એકબીજા સાથે કમ્યુનિકેશન કઈ રીતે કરીએ છીએ એના ડિવાઇસીસ બદલાઈ ગયા છે. પહેલા લોકો લેટર્સ લખતા હતા, પત્રો થકી આપણે એકબીજા સાથે કનેક્ટેડ રહેતા હતા. એમાં આપણે પોતાની મનની દરેક વાત વ્યક્ત કરી શકતા હતા, એવી આપણી પાસે તાકાત હતી. અને આજે આપણી પાસે વિડીયો કોલિંગની ફેસિલિટી છે, પણ કમ્યુનિકેશન કરતા નથી આવડતું. સો આપણે બહુ આગળ વધી ગયા છીએ જીવનમાં, અને છતાંય ક્યાંક આપણે ખોવાઈ ગયા છે. આ એક જાતનું ઇટ્સ બીકમ અ લિટલ મેસી એવું હું માનું છું. અને જેમ આ બધા પરિવર્તન આવ્યા છે, તેમ નેચરલી ડાન્સમાં પણ પરિવર્તન આવ્યું છે, સંગીતમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ કે આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ, પણ હવે એવું કરવું પડે છે કે જાળવવાનું એવી રીતે કે જે રિલેટેબલ હોય, જેમાં તમે તમારી એક નવી આગવી સ્ટાઇલ ઊભી કરો, નોટ સમથિંગ કે જેનાથી તમે ઓરિજિનલ સંસ્કૃતિને કોઈ પણ રીતે પેલું કહીએ ને હાર્મ કરો, ડેમેજ કરો, કે સંસ્કૃતિને નુકસાન ન થવું જોઈએ. પણ સાથે સાથે આટલા બધા બીજા પણ ડિસ્ટ્રેક્શન્સ આવી ગયા છે, તો એમાંથી થઈને તમે કઈ રીતે એવું ક્રિએટ કરો કંઈક કે જેનાથી છતાંય માણસનો રસ આમાં રહે. અને ખાસ કરીને નવી જનરેશનને આમાં રસ પડે, કારણ કે જેનો તમારો મારો રસ તો હંમેશા રહેવાનો છે. બટ જે આવતી જનરેશન છે એ લોકોને માટે they have to find a reason to like ગરબા, they have to want to do ગરબા. એટલે એમને એમના ઘરથી જોડી રાખવાનું. ગરબો એટલે ઘર જ છે, ગર્ભ એટલે ઘર, આપણું પોતાનું ઘર, એમ આપણી માતૃભાષા આપણું ઘર. સો બધી રીતે મારા ઘરથી જોડાઈને રહેવાનું છે. that's the one thing in the world where તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, જ્યારે તમે વર્ડ સાંભળો ને, આઈ વોન્ટ ટુ ગો હોમ, મારે ઘેર જવું છે. સો
આ શબ્દ સાથે એટલી બધી વસ્તુઓ જોડાયેલી છે ને એમાં ક્યાંક અમે પ્રયત્ન કરીએ છીએ કે અમે ગરબો જોડી દઈએ, જેથી કરીને દુનિયાના દરેક ગુજરાતી બાળકને ઘર એટલે ગરબો એ વાઇબ આવતી રહે. અને ચેન્જીસ તો હવે આવતા રહેશે. ચેન્જીસની સામે લડવાનું નથી, ચેન્જીસની સાથે ચાલવાનું છે, જેથી કરીને ક્યાંય આપણે પાછા ના પડી જઈએ. બિલકુલ આપણે પાછા ના પડીએ. અને ઐશ્વર્યા પોતે આ વખતે કયા નવા ગરબા ગાવાના છે? કારણ કે ત્યાં આગળ ફોરેનમાં તો અત્યારે તમે ગાવ જ છો, પણ ગુજરાતની અંદર અને મુંબઈમાં ખાસ કરીને જ્યારે એ મુંબઈકર ગુજરાતી વાળી જે ફિલિંગ આવે છે, એમાં આ વખતે નવું શું છે? એમાં આ વખતે અમે લોકો, ભાઈ જે નવું છે એ તો મારે સરપ્રાઈઝ રાખવું પડે થોડુંક, પણ અમુક એવા ગરબાને અમે લોકો રીપોપ્યુલરાઇઝ કરીએ છીએ કે જે આપણને ખબર છે કે બહુ વર્ષોથી ગવાતા આવ્યા છે, પણ કોઈ દિવસ આ રીતે ગવાયા નથી. ફોર એક્ઝામ્પલ, અમે એક થોડું મોડર્નાઇઝડ વર્ઝન કર્યું છે, હંબો હંબો વિછુડો. એ ગીત ઓફ લેટ ઇટ હેઝ બીન પિકિંગ અપ અ લોટ, અને એમને થયું કે આપણે પણ આનું એવું એક વર્ઝન કરીએ કે જે આપણી અત્યાર સુધીની બધી ગાયનની શૈલીથી થોડુંક હટકે હોય, થોડું જુદું લાગે. અને એનો પરફોર્મન્સની રીત, એને ગાવાની રીત, મારું વોઇસ મોડ્યુલેશન પણ એમાં મને પણ બહુ ઇટ્સ વેરી ચેલેન્જિંગ કે મને કંઈક નવું કરવા મળ્યું. તો એ ગીત એક છે કે જે અમે લોકો નવું લઈ રહ્યા છીએ. તે ઉપરાંત અમે લોકો છે ને વધારે કરીને વી ટ્રાય ટુ ફોકસ ઓન કે અમારા ઓપનિંગ્સ, અમારા એન્ડિંગ્સ, એ બધામાં અમે માતાજીનું આહવાન જે થાય તે, અને પછી જ્યારે તમે એકદમ ક્રિસેન્ડો પર લઈ જાઓ, જ્યારે મ્યુઝિક ઇઝ વેરી લાઉડ એન્ડ એવરીબડી ઇઝ પ્લેઇંગ વેરી ફુલ્લી, અને બધા ગાતા હોય, ફૂલ જોશ વાળો જે ટાઈમ હોય, એમાં કઈ રીતે અમે ગેમ અપ કરીએ કે જ્યાં એન્ડ કરીએ તો એવું થાય કે યાર કેમ એન્ડ કર્યું તમે, પ્લીઝ કીપ ગોઈંગ, એવું થવું જોઈએ. સો વી હેવ બીન વર્કિંગ ઓન અ ફ્યુ થિંગ્સ લાઈક ધેટ કે જેના માટે તો અમે પણ આતુર છીએ કે ગાઈએ, પ્રેઝન્ટ કરીએ. ઓસ્ટ્રેલિયામાં અમે ઓલરેડી એ કરી ચૂક્યા છીએ અને ઇટ્સ ડન really well. લોકોએ બહુ જ પ્રેમ આપ્યો, એને પસંદ કર્યું એને, અને ખાસ કરીને આવીને કીધું કે અમને આની બહુ મજા આવી. સો ધેટ્સ અ ગુડ જોબ, એવું ફીલ થાય. અને વી રીલી લુકિંગ ફોરવર્ડ કે ઇન્ડિયામાં પણ અમે દરેક જગ્યાએ જ્યાં ગાવા જઈએ, અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ત્યાં લોકોને પણ ગમે. અચ્છા, છેલ્લું એ ગીતની 2 લાઈન તમે સંભળાવી શકશો ગરબાની? કઈડ્યો મન વિસુડો કે હંબો હંબો વિસુડો, કાળો હમર વિસુડો, હંબો હંબો વિસુડો, ચટક્યો મન વિસુડો. So it's different for me. But Chalo, great. Aishwarya, thanks a lot. Thanks for joining us. Thank you for having me. આપને બધાને અર્લી થોડીક નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આપની નવરાત્રી ખૂબ સેફ રહે, અને ઓરિજિનલી જેનો અર્થ છે મનથી આપણે શુદ્ધ થઈએ અને આખું વર્ષ શુદ્ધ રહીએ. બિલકુલ. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર.